અમરેલીમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની મહિલાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડી વર્કર હેલ્પર બહેનો દ્વારા પડતર માંગણીઓની સાથે ગાંધીબાગથી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢીને કલેક્ટર કચેરીએ પહોંચી હતી. તેમજ લઘુત્તમ વેતન, પેન્શન યોજનાનો લાભ આપો, સારી ક્વોલિટીના ફોન આપવા જેવા વિવિધ પડતર માંગણીઓને લઈ આવેદન પરત પાઠવવામાં આવ્યું હતું. બોડી સંખ્યામાં કલેક્ટર કચેરી પટાંગણમાં જ બેસી ધારણા પ્રદર્શન કરી આગામી 20 તારીખ સુધીમાં સરકાર દ્વારા પડતર માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. મારું નામ પાડલિયા ભાવનાબેન છે. હું બગસરા તાલુકામાં આંગણવાડી વર્કર તરીકેની ફરજ બજાવું છું. અમે લાંબા સમયથી સરકાર પાસે માગણી કરીએ છીએ કે અમને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરો, કારણ કે આવી મોંઘવારીમાં અમારે ખાલી 10,000 અને અમારા હેલ્પર બેનને તો ખાલી 5,500 રૂપિયા. 5,500 રૂપિયામાં એ બેનો કેવી રીતે એનું ગુજરાન ચલાવે? અને અમારે કામગીરી કેટલી હોય, પુષ્કળ કામગીરી હોય છે. પાયાથી ગમે તે માહિતી હોય, સરકારની કોઈ પણ માહિતી હોય તે અમારે જ પૂરી પાડવાની હોય, કારણ કે અમારે જે કાંઈ માહિતી આવે બધાને ખબર હોય. સીધા આંગણવાડી વર્કરને જ માહિતી દેવાની આવે છે. તો આટલા વેતનમાં અમારે કેમ પૂરું થાય? તો સરકાર પાસે અમે અવારનવાર માંગણી કરીએ છીએ, રેલીઓ કરીએ છીએ, આવેદનપત્ર દઈએ છીએ, પણ અમારી કોઈ જાતની ગણતરી જ કરવામાં આવતી નથી. અમને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે અને કાયમી કર્મચારી ગણે અને અમારા હેલ્પરોને જે અડધો પગાર અમારાથી મળે છે તો એને અમારાથી 75% મળવો જોઈએ પગાર. અમારે આગલી રણનીતિ છે કે જો અમારો સરકાર 20 તારીખ સુધીમાં આ બજેટમાં અમારે કાંઈ પણ નહીં જોગવાઈ કરે તો અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરશું અને અમારું યુનિયન કહેશે તે પ્રમાણે અમે પગલાં ભરશું. અમારા અમરેલી જિલ્લાની તમામ બહેનો અહીંયા હાજર છે, આંગણવાડી વર્કર અને હેલ્પર.